ડીસામાં જલારામ મંદિર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી દોરો જૂટવી ભાગતો શખ્સ ઝડપાયો। બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। મહિલાના ગળામાંથી દોરો જૂટવી ભાગતા શખ્સને લોકોએ ઝડપી પોલીસના હવાલે કર્યો હતો। ડીસાના એલડી પાર્કમાં રહેતા દમયંતીબેન રતિલાલ ઠક્કર આજે સાંજના સમયે જલારામ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરી તેઓ પરત ઘર તરફ જવા માટે નીકળ્યા હતા। ત્યારે મંદિર આગળ જ ભરચક વિસ્તારમાં એક અજાણ્યો તેમની તરફ દોડી આવી તેમના ગળામાંથી 2 તોલાના સોનાના દોરો જૂટવી ભાગવા લાગ્યો હતો। મહિલાએ તુરંત જ આજુબાજુના લોકોને દોડી આવી ચેન ખેંચીને ભાગતા શખ્સને પીછો કરી પકડી પાડ્યો હતો। સ્થાનિક લોકોએ ઝડપાયેલ શખ્સનું નામ પૂછતા તે કોઈટા ગામનો મહેશ પરમાર હોવાનું જણાવ્યું। ત્યારબાદ સ્થાનિકોને જાણ કરાતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી અને ચેઇન સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।